ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય રામાપીર। તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આ છે ને બીજો ઘરે આવી ગયા કારણ કે તમારું મકાન છે તો વરસાદ 4 થાય ત્યારે છે ને એના હાહરિયાના ગામમાં સપ્તાહ બેઠેલી છે તો અમે અમને બધાને ત્યાં લઈને જાય। કેમ છે? સારું વરસાદા? એ વરસાદા હા એમ નકર એકલા જાઓ। આ જો અમારું મકાન છે, વાડીએ મકાન છે, ગામમાં નથી। અમે આ જઈ છીએ સપ્તાહ સાંભળવા, તમે પણ બધા આવજો પટવામાં સપ્તાહ બે। હવે કેટલા જમણની રહી? તો 3-4 દિવસની સપ્તાહ છે હજી, તો જેને આવવું હોય ને આવી જાય। તો અમે જાત બધા જાય ફેમિલી આખી જો બધા જાય। આપણે પટવા પગી ગયા, જો પટવાનું ઘેર આભાર છે ને પટવા છે ને ખોડિયાર મની વાય છે। બરોબર હો જો અમારા ભાઈને જાય लक्ष्मण जी को हरा करने चाहे कि है को भगवान ना शरण में एवी रज है कि जे पतितों ने पावन करे भाई से खड़ियामन पदार्थ है एवी रज है कि जे पतितों ने पावन करे तो लाभ हवे मैंने भोग धोઈને નો બધો પદાર્થ હું લઈ એના ચરણની રજ હું લઈ ઉતરાઈ જો हर देश में तू हर वेश में तू तेरे रूप अनेक तो एक है क्या નથી મહારાજ પણ આવો મહારાજ તમે મને પૂછ્યું છે તો બતાવો। આમ થોડાક લૌકિક અને અલૌકિક એમ સ્થાન બતાવે છે અને 14 પ્રકારના અલૌકિક સ્થાન બતાવ્યા છે અહીંયા વાલ્મીકી ભગવાને કે મહારાજ આવું જ્યાં હોય ને ત્યાં તમે નિવાસ કરજો મહારાજ। આમ કઈ અલૌકિક સ્થાન બતાવતા વાલ્મીકી બોલ્યા છે काम क्रोध मद मानन मोहा लोभन क्षोभन रागन द्रोहा क्रोध मद मानन मोह 12 વાગી ગયા ને અમે આવી ગયા પ્રસાદી લેવા। અમાર જેઠાણી તમે આવ્યા એમ ને પ્રસાદી લેવા? અમાર જેઠાણી છે, જેઠાણી ન કહેવાય બેન કહીએ ને તો એકા બીજું કા નામ નહીં છે ને આમ ભત્રીજી થાય ને આમ અમાર જેઠાણી અમે તો બધા આખી ફેમિલી આવી જાય બધા પ્રસાદી લેવા। હાલો બધા પ્રસાદી લેવા, પેટ પૂજા કરી લઈ અને પાછા આવ્યા જાય કથામાં। મેઘાભાઈ ખોડાભાઈ, ગુજરિયા ખાટાભાઈ ભોળાભાઈ, બારિયા ટપુભાઈ માધુભાઈ, પૂનાભાઈ રાઘવભાઈ ગુજરિયા, સોહાણ દિનેશભાઈ મંગળભાઈ।
તો બીજો રામ થઈ જાય મારા. આમ સુંદર સંવાદ ચાલ્યો છે. એક રાત્રિ મુકામ ભગવાન ત્યાં રોકાય છે. બીજા દિવસની સવાર પડી ભગવાન સ્નાન સંધ્યાથી પરવારી વાલ્મીકી ઋષિની પાસે બેઠા છે અને ભગવાને વાલ્મીકીજીને પૂછ્યું કે હે મહારાજ, મને કોઈ એવા સ્થાન બતાવો ને કે મારે ક્યાં રહેવું. મને કોઈ એવો સ્થાન બતાવો, કોઈ જગ્યા બતાવો કે હું ક્યાં રહું. શબ્દ સાંભળતા આજ વાલ્મીકીજી બોલ્યા કે હે મહારાજ, તમે મને પૂછો છો કે હું ક્યાં રહું, તો હે હરિ પેલા તીરા થઈને દોડ્યા અને ભરત ભૈયાને ઉઠાવી અને ગલે લગાવ્યા છે અને આજ એકાકાર બંને ભાઈઓ થયા છે. આમાંથી રામ કોણ, ભરત કોણ, કોઈ જોઈ ન શક્યો. આજ રામ અને ભરત બંને ભાઈઓ એકાકાર થયા છે. અને આ દ્રશ્ય જોઈ સૌની આંખમાં આંસુ આવી ગયા. લખન ભૈયા અને ભરત લાલજી મળ્યા છે.